ભલે આપણને ભક્તો કાંઈ ના હોય, પણ થોડુંક તો આપણે મહેતા કહે છે કે સમાન હોવું જોઈએ ને. પછી ગોળ અને ખોળ, ઘી અને પાણી આપણે બધું એક કરતા હોય તોય નકામું છે, એમ નરસિંહ મહેતા કહે છે. થોડો આદર હોય, થોડો ભાવ હોય, થોડો પ્રેમ હોય તો કોઈ વાંધો નથી. વિશાળ દિલના બનીએ એનો ભક્તો વાંધો નથી, પણ ક્યાં વિશાળતા રાખવી એ તો સમજવું જોઈએ ને. બધે આપણે સરખું રાખીએ. પતિવતા સ્ત્રી હોય એ એમ કહે કે મારે તો મારો પતિ અને બીજો પુરુષ એ બધા સરખા છે. મહારાજ કે એવી જે સ્ત્રી એ પતિવ્રતા હોય છતાં પણ વેશ્યા સમાન ભૂંડી છે. આવી વિશાળતા ભક્તો ભક્તિ માર્ગની અંદર ન ચાલે. જ્યાં ભગવાનના ભક્તને આવ ન હોય, આદર ન હોય, જ્યાં એનો અભાવ હોય, જ્યાં એની નિંદા થતી હોય, ત્યાં જવામાં નરસિંહ મહેતા કહે છે કે ત્યાં જવામાં આપણને દુઃખ થવું જોઈએ કે જેની આંખોમાં પ્રેમ ન હોય, તમે વાત કાંઈ કરી હોય અને વાતનું કાંઈ વતેસર કરતા હોય, ત્યાં જવામાં એવી વિશાળતા રાખવામાં આપણને એવી કાંઈ જરૂર નથી. વિશાળતાનો અર્થ ભક્તો એવો છે કે ખોટો આપણે કોઈનો દ્વેષ ન કરીએ, કોઈની નિંદા ન કરીએ, કોઈની ચાડી ચુગલી ન કરીએ. પણ વિશાળતાનો અર્થ એવો નથી ભક્તો કે જેણે કરી અને આપણે આપણી સ્થિતિ થકી ચલિત થઈ જઈએ. તો એવો જે વિશાળતાનો અર્થ એને નરસિંહ મહેતા ના પાડે છે. શ્રીજી મહારાજ પણ વચનામૃત મધ્યના 60 ના પાડે છે. શું કે છે? તો કે આપણે તો બધા સરખા. એ કે કોને નાના મોટા કહીએ? નાના મોટા કહીએ તો લોક આપણી નિંદા કરે. શ્રીજી મહારાજ કે આવું જે બોલતો હોય, આવું જે સમજતો હોય એ મહારાજ કે 60 વચનામૃતમાં એને શ્રીજી મહારાજે વિમુખ કીધેલો છે. ભક્તિ ભાવનો ભેદ ન જાણે ને ભૂરાયો થઈને ભાળે રે, લલિત લીલાને રંગે ન રાચે, પછી ઉલેચી અંધારું ટાળે રે. જેને ભક્તિનો મહિમા નથી, સંતો ભક્તોનો મહિમા નથી, એટલે એ ભૂરાયો થઈ. અને મહારાજ કહે છે, નરસિંહ મહેતા કહે છે કે આ બધા ભક્તો ભક્તિ કરતા હોય ત્યારે એને જોયા કરે છે, પણ એ ભક્ત તો એની મસ્તીમાં હોય છે, ભગવાનને પ્રેમ કરતા હોય છે, આદરથી જોતા હોય છે. અને આ ભૂરાયો થઈ એને એમાં કંઈ ખબર પડતી નથી, ભક્તિ ભાવને જાણી શકતો નથી અને નૈરા ભગવાનના ભક્તના અવગુણ લે છે. નરસિંહ મહેતાનો દ્રોહ કરવામાં પેટ ભરી ભરી અને દ્રોહ કર્યો, કોઈ પાછા ન રહ્યા. અને જ્યારે ભગત ગયા ત્યારે પછી પેટ ભરી અને પસ્તાણા છે. આ દુનિયાનો ભક્ત એક નિયમ છે કે હંમેશને માટે, સદાને માટે પ્રગટ ભગવાન અને પ્રગટ ભગવાનના જે સંતો એનું સદાને માટે આ દુનિયા વિરોધી રહી છે. નામ તણો વિષ વાસન આવે ને ઊંડું તે ઊંડું શોધે રે, જાનવી તેરે તરંગત જેને, પછી તટમાં જઈ કૂપ ખોદે રે, તેનો સંગે સિદ્ધ રહીએ, તેને સંગે સિદ્ધ રહીએ. જો આ મોટામાં મોટી તકલીફ છે
કે નામ તણો વિશ્વાસ ના આવે ને ઊંડું તે ઊંડું શોધે રે. જબરજસ્ત ઘા કર્યો છો આ નરસિંહ મહેતાએ કે જાહ્નવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈ કૂપ ખોદે રે. ગંગા નદીને કિનારે બેઠો હોય અને સરસ મજાનું નિર્મળ જળ ચાલ્યું જતું હોય, તૃષા લાગી હોય, પણ એ પાણીને પીવે નહીં અને આગળ જઈ કોદાળી લઈ અને કૂવો ખોદવા બેસે. બળીઓ અને લોટકો બહુ કહેવાય, પણ નરસિંહ મહેતા એને મૂર્ખ કહે છે કે ગંગા કિનારે બેઠો છે, પાણી પીતો નથી અને પછી ત્યાં જઈ અને કૂવો ખોદે છે. વિશ્વાસ રાખતો નથી, વિશ્વાસ ન આવે. હવે તમે જુઓ, બસમાં બેસીએ તો વિશ્વાસ રાખવો પડે કે ભાઈ અહીંથી આપણને પોરબંદર પુગાડી દે. હો, ભલે ભાઠા જેવી બસ હોય, પણ વિશ્વાસ રાખી અને આપણે બસમાં બેસીએ છીએ, ટ્રેનમાં બેસીએ તોય વિશ્વાસ રાખીએ છીએ, પ્લેનમાં બેસીએ તોય પાયલોટ ઉપર ભક્તો વિશ્વાસ રાખવો પડે છે. આજે વેપાર કરીએ, ધંધો કરીએ તો એની અંદર પણ વિશ્વાસ રાખી અને આપણે કામ કરીએ છીએ. વિશ્વાસ વગર કાંઈ કરતા કાંઈ કામ થતું નથી. દરેકની અંદર વિશ્વાસ રાખીએ છીએ, પણ આવા પ્રગટ ભગવાનના સંત અને પ્રગટ ભગવાનના ભક્ત એની અંદર આપણે વિશ્વાસ રાખતા નથી. એ જ આપણી ભક્તો મોટામાં મોટી ખામી છે. જે કાંઈ કયો એ મોટામાં મોટી આપણી મજબૂરી છે. અને છેલ્લી કડીની અંદર નરસિંહ મહેતા ભગવાન સ્વામિનારાયણના સાકાર ઉપાસક ભક્તો માટે, પ્રગટ ઉપાસી ભક્તો માટે માયા માત્રને કાઢી નાખે એવી સરસ મજાની છેલ્લી પંક્તિ એ નરસિંહ મહેતાએ કીધી છે. પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે. તેને સંગે સિદ્ધ રહીએ, તેને સંગે સિદ્ધ, તેને ઘેર સિદ્ધ જઈએ. પોતાના સરખી કરીને જાણે પુરુષોત્તમની કાયા રે. શ્રીજી મહારાજ વચનામૃત મધ્યનું 49મું એમાં એમ કે છે કે પ્રત્યક્ષ જે ભગવાનની મૂર્તિ અને બીજા જે માયિક આકાર, એ બે વિશે એ બંનેમાં ઘણો ફેર છે. પણ જે અજ્ઞાની છે, અતિશય મૂર્ખ છે, તે તો ભગવાનનો આકાર અને બીજા જે માયિક આકાર એ બેને સરખા કહે છે, સરખું ચિંતવન કહે છે. તે અનંત કલ્પ કોટી સુધી નરક 84ને વિશે ભમે છે, ફરે છે. આમ શ્રીજી મહારાજ એમ કહે છે કે જે ભગવાનનો આકાર અને બીજા માયિક આકાર એને જે સરખા ચિંતવન કરનારા છે, એ અનંત કલ્પ કોટી સુધી નરક 84ને વિશે ભમે છે. એટલે ક્યારેય કરતા ક્યારેય ભક્તો મહેતા એમ કહે છે કે ભગવાનનો આકાર બીજા ભક્તોનો આકાર એને ક્યારેય પોતા સરખો ન જાણવો. નરસૈયાના સ્વામીની લીલા ઓલા મતિયા કહે છે માયા રે. મતિયા એટલે શબ્દકોશની અંદર આ મતિયાઓનો અર્થ આપેલો છે, જે પીરાણા પંથ કહેવાય છે. નિષ્કુળાનંદ સ્વામી કંઈક ભક્ત ચિંતામણીમાં પણ આની નોંધ લીધી છે કે પીરાણાની પીરાય વેરાઈ, એના મતને અલ્ફી પહેરાવી, પછી મતિયા મળ્યા સહુ આવી,
રોઈ કાકાની અલફી મુકાવી. આજે મતિયા પંથ એટલે એનો બીજો અર્થ છે પીરાણા પંથ. આના સંસ્થાપક હજરત ઇમામ શાહ બાવા હતા. અને પીરાણાની અંદર કહેતા અમદાવાદમાં પણ આની જગ્યાઓ છે. એ કણબી જ્ઞાતિઓમાંથી અમુક કણબીઓ બહિષ્કૃત થયેલા ઇસ્લામી પીરે એમને શિયા મુસ્લિમની દીક્ષા આપેલી. એ આ મતિયા અને પીરાણા પંથ. એ હોય કણબી, કણબીઓના ધર્મ પોતે જ્ઞાતિ ધર્મ એવા પાળતા હોય, પણ એના રીત રિવાજ અમુક મુસ્લિમના હોય, અડધા હિન્દુના હોય છે. અને કણબી હોવા છતાં જ્યારે મરણ વિધિ થાય ત્યારે એનો અંતિમ સંસ્કારનો જે કાંઈ વિધિ કરવો ઘટે એ મુસ્લિમ કરતા હોય છે. લગ્ન વિધિ હિન્દુ ગ્રંથોથી થાય છે. મરે ત્યારે એને દાટવામાં આવે છે, બાળતા નથી. તો આવા જે મતિયાઓ પીરાણા પંથના, એ ભગવાનની લીલા છે, એને માયા કહે છે. એટલે ભક્તો મુક્તાનંદ સ્વામીનું પદ અને નરસિંહ મહેતાનું પદ, આ બંને પદો એટલા અદ્ભુત છે કે શ્રીજી મહારાજે એમાં સહી કરી આપી છે વરતાલના 11મા વચનામૃતમાં. અને સત્સંગી માત્રને ગાવાની આજ્ઞા કરી છે. અને એની અંદર જે વાત છે એને પણ ગાય અને સંભાળી રાખવાની વાત છે. તો વાલા ભક્તો, અંતે મારી દરેક ભક્તોને એવી વિનંતી છે કે જે ભક્તો વચનામૃત ન વાંચતા હોય એ આ શિબિરમાં આવ્યા પછી રોજ માટે એક વચનામૃત વાંચે. અને વચનામૃત વાંચ્યા પછી શ્રીજી મહારાજની વરતાલના 11મા વચનામૃતની અંદર આજ્ઞા છે કે આ 2 પદને નિત્ય પ્રત્યેક ગાવા. તો શ્રીજી મહારાજની આજ્ઞા આપણે યથાર્થ આ વચનામૃત પ્રમાણે પાળીએ. અને આ 2 પદની અંદર જે વાર્તા છે, પ્રગટ ભગવાનના જે ભક્તો, સાકાર નિષ્ઠાવાળા જે ભક્તો, એ ભક્તો એનો જે મહિમા આ 2 પદની અંદર ગાવામાં આવ્યો છે. તો આ પદને ગાય અને નિત્ય પ્રત્યે આપણે આ 2 જે વાર્તા છે આ પદની અંદર, એ વાર્તાને આપણે સંભાળી રાખીએ તો આપણે શ્રીજી મહારાજની જે આજ્ઞા છે, એની જે ઉપાસના છે, એના જે વચનો છે, એને યથાર્થ સાકાર કર્યા ગણાશે. બોલો સહજાન સ્વામી મહારાજ.